રાજકોટના પ્રવેશદ્વાર ઉપર દીપડાના ધામાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. મુંજકા, કણકોટ, વગોદળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે. ત્યારે ફૂટપ્રિન્ટ ઉપરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું વન વિભાગે તારણ કાઢ્યું છે. તો દીપડાની અવરજવરને લઈ વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા છે. સોમવારે રાત્રે દીપડાએ મારણ કર્યું હતું. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓની અવરજવર વધી જતી હોય છે અને ખેડૂતોને પોતાના પશુઓ અંદર પૂરી રાખવા તેમજ અફવાઓમાં ન આવવા માટે વન વિભાગે અપીલ પણ કરી છે. સાથે જ સાંજના સમયે દીપડો બહાર નીકળતો હોવાથી લોકોને સાવચેત રહેવા માટે તાકીદ પણ કરાઈ છે. તો માનવ ઉપર હુમલો કરાયો હોવાથી દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો અત્યારે હાથ ધરાયા છે. અત્યારે અમે 3 પિંજરા મૂકેલા છે. 3માંથી એક ન્યારી ડેમ પાસે કણકોટમાં જ્યાં મારણ કૂતરામ જે મારણ હતું ત્યાં મૂકેલું છે અને એક યુનિવર્સિટીની અંદર મેરડી માતાના મંદિર પાસે ત્યાં છે મૂકેલું છે. સર, ખાસ કરીને શિયાળામાં જે છે વન્ય પ્રાણીઓ આવી જતો હોય કારણ શું હોય છે? એટલે જનરલી શિયાળાની અંદર જ વન્ય પ્રાણીમાં સિંહ, દીપડા એ બધાની મુવમેન્ટ વધારે પડતી થતી હોય છે. એટલે એના શિકાર માટે એના માટે જ બહાર નીકળી જતા હોય છે એ લોકો. પબ્લિકને ખાસ તો અમારે એ કહેવાનું છે કે ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે.